બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની ચૂંટણી બાદ હવે મતગણતરીની પ્રક્રિયા તેજ બની છે। અત્યાર સુધીમાં 13,000થી વધુ મતોની ગણતરી પૂર્ણ થઈ ગઈ છે, જેના કારણે એડવોકેટ વર્તુળોમાં ઉત્સુકતા અને ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે। આવતા અઠવાડિયા સુધી પરિણામ જાહેર થાય તેવી શક્યતા છે। ગુજરાત હાઈકોર્ટમાં ચાલતી મતગણતરીને લઈને દરેક શહેર તેમજ જિલ્લાના એડવોકેટની અવરજવર પણ કોર્ટમાં ચાલી રહી છે। તેને લઈને હાઈકોર્ટમાં હાલ ચૂંટણીનો માહોલ જોવા મળી રહ્યો છે। બાર કાઉન્સિલ ઓફ ગુજરાત એડવોકેટ એસોસિએશન જેની જે છે હાલ ચૂંટણી થયા બાદ હાલ મતગણતરી ચાલી રહી છે। ગુજરાત હાઈકોર્ટની અંદર મતગણતરી ચાલી રહી છે, ત્યારે હાઈકોર્ટની અંદર હાલ વાત કરવા જઈએ તો સમગ્ર જે છે માહોલ જે છે તે ખૂબ ચિંતાજનક જોવા મળી રહ્યો છે, કારણ કે ઘણા એડવોકેટોને એવું છે કે ચૂંટણીનું પરિણામ શું આવશે, ખાસ કરીને જે ઉમેદવારો છે ઉમેદવારોમાં પણ ક્યાંક ને ક્યાંક વાત કરવા જઈએ તો થોડો ઘણો ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે કે શું પરિણામ આવશે। અને આપ હાલ દ્રશ્યોમાં જોઈ શકો છો કે કોર્ટની અંદર જે છે ખૂબ ઓછી અવરજવર જોવા મળી રહી છે, કારણ કે હાલ જે છે પરિણામની જે છે મતગણતરી ચાલી રહી છે। જે ચૂંટણી યોજાઈ હતી ગુજરાત બાર એસોસિએશનની, એ ગુજરાત બાર એસોસિએશનની જે છે ચૂંટણીનું હાલ મતગણતરી ચાલી રહી છે। અત્યાર સુધી આંકડાકીય માહિતીની વાત કરવા જઈએ તો આંકડાકીય માહિતી જે છે અત્યાર સુધી લગભગ 30,000 કરતાં પણ જે વધારે મતગણતરી થઈ ચૂકી છે, અને એવું સાંભળવા મળી રહ્યું છે કે આવતા અઠવાડિયાની આસપાસ જે છે ફાઇનલ જે છે કહેતા અંતિમ પરિણામ જે છે એ જાહેર થઈ શકે છે। એટલે કે 30,000 કરતાં પણ વધારે જે વોટો છે એની મતગણતરી થઈ ગઈ છે, અને એવું સાંભળવા મળી રહ્યું છે કે આવતા જે અઠવાડિયા સુધી આ જે બાર કાઉન્સિલ ઓફ ગુજરાત એડવોકેટ એસોસિએશનની જે ચૂંટણી છે તેનું પરિણામ આવી શકે છે। કેમેરામેન ગૌતમ જાદવ સાથે રિપોર્ટર પાર્થ વ્યાસ, પ્રદેશ 24 અમદાવાદ।